નમસ્કાર. આજે અમે મેડિકલ કાઉન્સિલ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી છે. એમાં અમે ઘણા સમય પહેલાં એક ફરિયાદ આપી હતી. મેં વિનોદ પરમાર, મારી વાઈફનું જ્યારે મૃત્યુ થયેલું ડૉક્ટરની ભૂલના કારણે, ડૉક્ટરની ભૂલ એટલા માટે કહીશ કે ડૉક્ટરે કોઈપણ જાતના રિપોર્ટ્સ કર્યા વગર એનું ઓપરેશન કરી નાખ્યું હતું. ઓપરેશન કર્યા પછીના બધા રિપોર્ટ્સ કર્યા હતા તો એમાં ડાયાબિટીસ પણ વધારે અને ઘણું બધું પ્રોબ્લેમ્સ થયેલા. એને ડૉક્ટરની ભૂલના કારણે ફેફસામાં કાણું પડી ગયું હતું. એના કારણે એર ભરાઈ ગઈ, પાણી ભરાઈ ગયું અને એના કારણે હૃદયમાં જગ્યા થઈ ગઈ અને હૃદય એનું પોળું થઈ ગયું. 15-17 દિવસના આઈસીયુમાં રાખ્યા બાદ એનું અકાળે અવસાન થયું. એના વિરુદ્ધમાં મેં ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં, કારણ કે ડૉક્ટર ગૌતમ તંબોડિયા ડિવાઇન હોસ્પિટલ સાબરમતી ટોલનાકા ચાલે છે. તો ત્યાંથી પોલીસનું કહેવું એવું હતું કે તમે પહેલાં મેડિકલ કાઉન્સિલમાં જાઓ, મેડિકલ કાઉન્સિલ કહેશે તો એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી ડૉક્ટર ઊભી કરીશું. સારું. તો મેં મેડિકલ કાઉન્સિલમાં બધા ડૉક્ટરના વિરુદ્ધના બધા તમામ સબૂત સાથે મેં આપ્યું. એણે જ્યારે ઓપરેશન કર્યું હતું ત્યારે જેટલી ક્રૂરતા તે અંદર જે નળી નાખતો હતો એનો વિડીયોગ્રાફીની સીડી પણ આપી. રિપોર્ટ્સ જે પણ હતા, રિપોર્ટ્સ કર્યા હતા, રિપોર્ટ્સ ઓપરેશન પછીના હતા ટાઈમિંગ સાથેનું મેં રિપોર્ટ્સ પણ આપ્યા છે. 443 એને ડાયાબિટીસ આવ્યો, ઓપરેશન કર્યા પછી ખબર પડી, કારણ કે પહેલાં એને કોઈ ઓપરેશન કર્યું નહોતું. તો એના કારણે ઘણા કોમ્પ્લિકેશન્સને ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થઈ ગયેલા કે મારા વાઈફ એક્સપાયર થઈ. મેડિકલ કાઉન્સિલમાં જ્યારે મેં ફરિયાદ આપી ત્યારે એ લોકોએ એવું કહ્યું હતું કે ભાઈ અમે પૂરેપૂરી ન્યાયિક તપાસ કરીશું. આ લોકોની એક સિસ્ટમ છે, પહેલાં ડૉક્ટરને બોલાવે છે અથવા તો દર્દીના સગાને, કાં તો દર્દીના સગાને બોલાવે છે અને પછી ડૉક્ટરને બોલાવે છે. મને એ નથી ખબર પડતી કે આ લોકો એવું શું કરવા કરે છે. ફાઇનલ એ જ છે, ડૉક્ટરની વિરુદ્ધમાં આટલા બધા સાબિતી આપ્યા પછી પણ મેડિકલ કાઉન્સિલ જો ડૉક્ટરને ક્લીન ચીટ આપતી હોય એનો મતલબ એ છે કે અહીંયા મેડિકલ કાઉન્સિલમાં સાંઠગાંઠ ચાલે છે. ડૉક્ટર આવીને કંઈક વજન દબાવતા હશે, એના કારણે આ ઘણા બધા કેસીસની અંદર અન્યાય થાય છે. મેં અહીંયા અત્યારે એક આવેદન આપ્યું છે. આવેદનમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ વિનોદ પરમારના નામે જ મેં આવેદન આપ્યું છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે મને એવા કેસીસ બતાવો કે જેમાં તમે ડૉક્ટરની સામે કાર્યવાહી કરી હોય. ઘણા ખરા કેસની અંદર ડૉક્ટરને આ લોકો ક્લીન ચીટ જ આપતા હોય છે. જે ડૉક્ટર આમની સાથે ના બેઠો હોય એને કદાચ ગુનેગાર ઠેરવતા હોય તો ખબર નહીં, પણ ઓપનલી સાબિત થાય. કારણ કે મારા કેસ તો પર્ટિક્યુલર મેં પોતે જ પ્રત્યક્ષ જ મેં અનુભવ કરેલો છે કે ડૉક્ટરની શું ભૂલ હતી, શું નહીં, બધી જ મને ખબર છે. મેં બધી સાબિતી સાથે આપી છે, છતાં પણ આ લોકોએ એને ક્લીન ચીટ આપી છે. એટલે મેં અમને 10 દિવસની મુદત આપી છે. 10 દિવસની અંદર ડૉક્ટરને અમારી સમક્ષ રજૂ કરો અને ડૉક્ટરના જે અમે સબૂત આપ્યા છે એ સબૂતની ફેર ચકાસણી કરીને આનો ન્યાય આપો. નહીં તો પછી અમે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી આના ન્યાય માટે લડત અમે આપતા ખચકાઈશું નહીં અને ગાંધીજી ચીરા માર્ગે અમે આગળ વધીશું. આભાર.